શું તમે જાણો છો, આયુર્વેદમાં બાળકો માટે એક અમૃત છે જેને સુવર્ણપ્રાશન કહેવાય છે. તે માત્ર એક ટીપું નથી, પણ તમારા બાળકની સુરક્ષાનું કવચ છે. આયુર્વેદમાં આચાર્ય કાશ્યપ ઋષિએ સુવર્ણપ્રાશનનો યોગ દર્શાવેલ છે, જેમાં શુદ્ધ સોનાની ભસ્મ, મધ, ઘી અને મેથી ઔષધિઓ જેવી કે બ્રાહ્મી, શંખપુષ્પી, વચા, અશ્વગંધા આવી અનેક ઔષધિઓને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. સુવર્ણપ્રાશન કોને આપવું જોઈએ? જન્મથી લઈને 16 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન આપી શકાય છે. તે ક્યારે લેવું જોઈએ? દરરોજ સવારે ભૂખ્યા પેટે અથવા દર પુષ્ય નક્ષત્રના દિવસે લઈ શકાય છે. સુવર્ણપ્રાશન એ બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, સર્વાંગી વિકાસ કરે છે, બાળકોની પાચન શક્તિ સારી બનાવે છે, જેથી બાળકોને ભૂખ લાગે છે, યાદ શક્તિમાં વધારો કરે છે અને એકાગ્રતામાં વધારો કરે છે. શું તમારે પણ તમારા બાળકના સ્વાસ્થ્યને નંબર 1 બનાવવું છે? તો સુવર્ણપ્રાશનને ભૂલતા નહીં. દરેક બાળકની ઇમ્યુનિટી વધે તે જરૂરી છે. આ માહિતી એવા માતા પિતા સાથે શેર કરો જેમના ઘરે નાના બાળકો છે. વધારે જાણકારી માટે આજે જ અમારો સંપર્ક કરો અને અમારા પેજને ફોલો કરો.